નમસ્કાર બોલિવૂડ લવર્સ. આજે વાત કરીશું એક અલગ, હટકે અને થોડા ક્રેઝી બોલિવૂડ મૂવીની, રાહુ કેતુ. एक और मेरे वाला. આ મૂવી ઇઝ અ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ માઇથોલોજી મીટિંગ મેડનેસ. રાહુ અને કેતુ જે યુઝ્યુઅલી કુંડલીમાં પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય છે, આ વખતે મનાલીમાં ફૂલ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. પુલકિત સમ્રાટ અને વરુણ શર્માની બ્રોમેન્સ ઇઝ ધ રિયલ હીરો ઓફ ધીસ ફિલ્મ. ભાઈ કેમિસ્ટ્રી એટલી નેચરલ છે કે તમને ઓટોમેટિકલી ફુકરે વાઇબ્સ આપશે. એન્ડ ઓનેસ્ટલી ધેટ વર્ક્સ. बच्चों के पापा मरने के बाद मम्मी बन जाते हैं. बता यार, उनकी दो मम्मियां, हमारी एक भी नहीं. हमारे काम अतरंगी लगते हैं लेकिन एंड में सबकी भलाई छुपी होती है उसमें. बोरिया बिस्तर पैक करो, निकलो यहाँ से, नहीं तो दोनों को कर दूंगा. क्या कर दूंगा. अभी तू नदी में कूदेगा तो क्या करेगा? मैं फटाफट जाते ही अपना अंडरवेयर उतार दूंगा. क्यों? यार वो गीले कच्चे से मुझे रैशेस हो जाते हैं ना, फिर ऐसे ऐसे करके. ફિલોસોફી એન્ડ ડેસ્ટિની. ડાયલોગ્સ ક્યારેક ફની લાગશે અને ક્યારેક ડીપ લાઈફ લેસન્સ પણ આપશે. શાલિની પાંડે એઝ મીનુ સ્ટ્રોંગ, કોન્ફિડન્ટ અને થોડી રેબેલિયસ ફિલ્મને એક ફ્રેશ ટચ આપે છે. પિયુષ મિશ્રા, મનુ ઋષિ અને અમિત સિયાલ જેવા એક્ટર્સ ફિલ્મને ફ્લેવર આપે છે, ઇવન ધો સ્ક્રીન પ્લે થોડું મેસી લાગે છે. વીએફએક્સ અને રાઇટિંગ બધાને ક્લિક નહીં થાય, આ લીવ યોર બ્રેન એટ હોમ કોમેડી છે. જો તમે હટકે એક્સપેરિમેન્ટ, સનાતન માઇથોલોજી, કર્મ અને ફેટમાં ઇન્ટરેસ્ટેડ છો તો આ ફિલ્મ મસ્ટ વોચ છે. માય ઓવરઓલ રેટિંગ ફોર ધીસ ફિલ્મ ઇઝ 3 out of 5. For more such film reviews, follow Gujarat Short News.